જોઈએ આગળનો એક પ્રશ્ન એવો છે કે આટલો બધો શાસ્ત્રો એમ કે પાર વગરનો, તો એ બધા શાસ્ત્રોના વિશે આપણું શું કહેવું થાય છે અથવા શું માનવું? કારણ કે બધા શાસ્ત્રોના વિશે આપણે માનવું શું અને શાસ્ત્રોનું કહેવાનું થાય છે શું? તો જુઓ, બરાબર વિચાર કરીએ. શાસ્ત્રો એટલે તો અત્યારે તો લગભગ તો આપણને ખબર નહીં હોય એવો અગણિત, પણ શાસ્ત્રોનો ઈરાદો, એ લખનારનો હેતુ શું હશે એ કોઈક ને કોઈક બતાવતો હશે, કે કોઈક ને કોઈક બતાવતો હશે. છતાંય પણ એક્ઝેક્ટ જગ્યા, એક્ઝેક્ટ આપણો લક્ષ્યાર્થ, એક્ઝેક્ટ ચૈતન્ય જેને પરમાત્મા કહેતા હોય એની દિશા બતાવે, પણ એ જગ્યાએ લઈ જાય નહીં. કે ખરું, એમ તો વેદોય કહે છે કે નેતિ નેતિ નેતિ, જ્યાં વેદ કહે છે મારું ચિત્ત ત્યાં જવા ચાહે છે. શંભુ શરણે પડી. એટલે અનંત પ્રકારના શાસ્ત્રો દિશાઓ બતાવતા હોય છે. તો એવો ઉતાવળિયો નિર્ણય કદી ના લઈ લેવો કે આ બધા શાસ્ત્રોને સાચો માની લેવા, કે બધા સાચો છે એવો ઉતાવળિયો નિર્ણય, વિશ્વાસ લઈ ના લેવો. અને બધોય ખોટો છે એવો હાવ વાંધળો વિશ્વાસ ના મૂકી દેવો. કે હવે તો લખેલું હોય બધું એવું ના હોય, તો બધો ખોટો છે એવું પણ ના હોઈ શકે. કારણ કે શાસ્ત્રો પરમાત્માના તરફ અગર તો કોઈ દિશા તરફ, હે બ્રહ્મ, કે આપણું ભલું થાય, કઈ રીતે થાય, શું કરવાથી થાય, ક્યાં જવાથી થાય, એ એવું સૂચનાઓ કે એવી દિશાઓ બતાવતો હોય જેને હે બ્રહ્મનું બોધન કર્યું કહેવાય. જે બાજુ જવું છે એ બાજુ આપણું ભલું થશે, એટલે ભલા તરફની દિશા બતાવતો હોય. ઘણા શાસ્ત્રો એવો પણ હોય કે આપણા લક્ષ્યાર્થ, આપણું ધ્યેય, ઈરાદો શું છે એ આપણું ધ્યેય નક્કી કરાવતા હોય, અથવા ધ્યેય પકડાવવા માટે આ માર્ગે જાઓ તમારું ધ્યેય પકડી જશે, લક્ષ્ય પકડી જશે, એવી રીતના પણ લખાણો હોય. ઘણીવાર કોઈ શાસ્ત્ર એવો હોય કે જેમાં એકાદ વ્યક્તિનું જ વર્ણન કરેલું હોય, એકાદ વ્યક્તિને જ વિશેષ બતાવેલો હોય, એકાદ વ્યક્તિના જ પરાક્રમો અથવા યુક્તિઓ બતાવેલી હોય. આવું પણ શાસ્ત્રો હોય છે. તો ઘણા શાસ્ત્રો કર્મોનો ઉપર વધારે પડતો ભાર મૂકતા હોય. કર્મોના વિભાગો, કર્મોનો ફળ, કર્મો કેમ છૂટે, કર્મો કેવી રીતે ભોગવવા પડે, કેવો હોય. તો આ ઘણા શાસ્ત્રો આપણા કર્મના ઉપર ભાર મૂકીને લખાયેલો હોય. છતાંય જેમ દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે જેમ વિમાન આકાશમાં જતું હોય અને નીચે રડાર હોય, તો એ રડાર પેલા વિમાનને દિશા બતાવે, ભૂલું ના પડી જવાય, દિશા બતાવે. જેમ આપણા ગામની અંદર કે કોઈ પણ ગામમાં આપણે ઉતરીએ તો બસ સ્ટેન્ડ ઉપર બોર્ડ લખેલું હોય કે ફલાણું ગામ, અને નીચે એરો દોરેલો હોય એ બાજુ, કે તમે જે ગામ ઉતર્યા એ ગામ આ બાજુ જાઓ, એરો બતાવે. એમ એ એરો ગામમાં મૂકવા ના આવે, એ રડાર વિમાનના હાથે ના રહે. એમ
કોઈ પણ શાસ્ત્ર હોય દિશા સૂચક હોય, પણ તમારા સ્ટેજ તમારા જે ચૈતન્ય કે પરમાત્મા અગર તો બ્રહ્મ જે કોઈ કહેતા હોય, અગર તો સુખરૂપ એમ કે થવા માગતા હોય તો આ બધો દિશાઓ બતાવે, પણ એ જગ્યા ઉપર મૂકવા આવે નહીં, કારણ કે ત્યાં કોઈનો પગ પહેરો નહીં, એવો ચૈતન્ય પરમાત્મા છે. હા, આ દિશાઓ બતાવે. દાખલા તરીકે મને કે એક જગ્યાએથી બેસીને હોમાં ગામની કે સિટીની એક્ઝેક્ટ કેટલા કિલોમીટર અંતર થાય એ આપણે એક્ઝેક્ટ માપીએ, અને પછી એ કઈ દિશામાં આવે એવું ચોક્કસ લખી દઈએ, અને એની પછી એક્ઝેક્ટ માપ, એક્ઝેક્ટ ગામ, એક્ઝેક્ટ દિશા લખીને પૂરેપૂરી એની 200-500 કાગળ ઉપર કાપલીઓ બનાવી દઈએ, અને એ જ લખાણ લખી દઈએ. ખોટું નથી લખ્યું, ખોટું અંતર નથી, અને દિશા પણ ખોટી નથી. પણ હવે એ 500 કાપલીઓને લઈને આપણે વિમાનમાં બેસીએ અને 200-500 કિલોમીટર ઉપર જઈને એ બધી જ કાપલીઓને વેરી નાખીએ, છૂટી મૂકી દઈએ, તો એ કાપલીઓ તમે જે જગ્યાએ બેસીને માપ્યું હતું એ જગ્યા ઉપર પડવાની નથી, અને પડે પણ નહીં. હવે જે કાપલીઓને જે અસ્તવ્યસ્ત અવળહવળ જગ્યા ઉપર પડી, જેના હાથમાં આવી એ વાંચનારાના હાથમાં જે કાપલી આવી એ સાચી છે, એ વાંચે છે એ પણ સાચી છે. હા, પણ હવે એ કોઈ માની લ્યો કે આગી પાછી થયેલી કાપલી, એવું નહીં કે એ જગ્યાએ જ પડે, કે એ દિશામાંથી જ ઉડીને જાય. હા, અને કોઈકના હાથમાં ગમે તેના હાથમાં કોઈક આવી કાપલી, અને એથી પછી એ જગ્યા ઉપર કાપલી પડી છે, એ જગ્યા ઉપરથી તમે ગમે તે દિશા લખી હોય એ દિશામાં હેડ કરો તો માનો કે 50 કે 100 કિલોમીટર કાપલીની અંદર લખ્યું હોય કે આટલું અંતર છે, પણ તમે હજારો જોજન હેડી જાઓ પણ મળે નહીં, એનો અર્થ પછી તમને એમ થાય કે સારું કાપલી ખોટી છે. ના, કાપલી ખોટી નથી. પેલો વળી બીજી દિશામાં હેડી નીકળે, બીજી દિશા એને પૂર્વ થતી હોય. હા, કોઈ વળી ચોય હેડ પણ મળે નહીં. હા, તો કારણ પહેલાં તો એ એક્ઝેક્ટ કાપલી કઈ જગ્યાએ અને કઈ બાજુ બેસીને લખી છે એ જગ્યા ઉપર જવું પડે, અને એ જગ્યા ઉપર જઈને પછી તમે એ બતાવે છે એમ હેડો પૂર્વમાં કે જો લખ્યું હોય જેટલા કિલોમીટર. હા, તો તમને મળે, અને પછી તમને એમ થાય કે સારું કાપલી જ આપણને બીજી જગ્યાએથી મળી હતી. એમાં તમામ શાસ્ત્રો કઈ જગ્યા ઉપર કોના માટે, કયા ઈરાદાથી, કયા હેતુથી અને કઈ બાબતને ધ્યાનમાં રાખીને લખેલું છે એ જગ્યા ઉપર આપણે જઈએ તો જ આપણને ખબર પડે. હા, બાકી જો એ જગ્યા જ આપણને ના ચડે તો પછી આપણને એમ થાય શાસ્ત્રો બધું કલ્પિત વાતો છે, કે એવું કશું સાચું ના હોય, એવું નહીં. હા, કારણ કે લખનારાએ આપણા જેવા કોમન માણસ તો હશે જ નહીં ને, પણ એ વાત, એ દિશા અને એ જગ્યા ઉપર આપણે જવું પડે, અને એ જગ્યા ઉપર જાઓ એટલે ઘણી વખત જુઓ શાસ્ત્રોની વાતો. હા, ઘરગથ્થુ કોઈનો અવસર હોય તો બ્રાહ્મણ મહારાજ જે માટી લેવા લઈ જાય ગ્રહ શાંતિ કરવા, હા, તો પછી કોદાળી જમીનને અડાડતા પહેલો સૂર્યને છોંટા અડાડે છે. કંકુના છોટા નાખો, સૂર્યદેવને વધાવો, તો બેનો કંકુમાં ઓગળીઓ કરીને પછી સૂર્યદેવના હોમાં કંકુના છોટા ઉડાડે છે, દિશા બતાવે છે કે આ બાજુ, પણ એનો અર્થ એ નહીં કે એ છોટા સૂર્યમાં પોકી જાય. હા, તો આ શાસ્ત્રો બધા એને કહેવાય જ શાસ્ત્ર, અને એ સકલ શાસ્ત્ર એક કળાટ મુઢ્ઢ કરી નાખીએ, બોલ્યા વગર, કોઈને પૂછ્યા વગર બોલીએ, કલાકોના કલાકો બંધ ના થઈ જઈએ, સિદ્ધાંતોનો સિદ્ધાંત કાઢીએ, અવનવી વાતોને ગમે એવાને આપણે મૌન કરી દઈએ, બંધ કરી દઈએ. અગર તો એને હોશિયાર કરી દઈએ, આપણે ખુદ પણ હોશિયાર દઈએ, બ્રહ્મા પણ ભાળીને બ્રહ્મા પડી જાય, આટલી તૈયારી કરીએ
છતાં પણ પેલા કંકુના છોંટા સૂર્યને ના પોક, એ ના પોક એમ શાસ્ત્રો એ જગ્યા ઉપર ના લઈ જાય. એટલે ના લઈ જાય એ તો જે જેલા છે એમને પછી માર્ગો બતાવ્યા છે, જે જ્યાં છે ને એમને માર્ગો બતાવ્યા છે. પણ પહેલાં તો એ જ્યાં ના હોય તો એમને જ ખબર પડે કે આ રીતે આ માર્ગે થઈને જવાય. હા, એટલે ઘણીવાર શાસ્ત્ર ઉપરથી કોઈ દાડો સ્ટેજ ઉપર જવાય નહીં. અને સ્ટેજ ઉપર જ્યાં પસંદ એ લખ ના લખ પણ એ ભૂલે નહીં. હા, સ્ટેજ ઉપર જ્યાં પસંદ એટલે જેટલા માર્ગો હોય, હા, કે હવાઈ માર્ગ હોય, જળ માર્ગ હોય કે ભૂમિ માર્ગ હોય, હા, એ બધા જે જ્યાં છે અગર તો જેને બનાવ્યા છે એમના માટે ફેર એમને કોઈ કરવાની, બનાવવાની, વાંચવાની, યાદ કરવાની કોઈ જરૂર નહીં. પણ કદાચ પાછળના લોકોના માટે સહકાર રાહત માટે કે આ જગ્યાએ એ સીધા હેડ્યામાં તો વચમાં કોઈ ઉપાધિઓ કે વિઘ્નો આવે નહીં. માટે જે લક્ષ્ય, જે દિશા, હા, એ દિશા પકડી જાય તો પછી જે અંતર બતાવ્યું હતું એ જગ્યાએ જઈને આપણે ઊભા રહીએ. પછી એ ચોપડી એ કાપલી વાંચવાની જરૂર નહીં. એ 100 કિલોમીટર કે 50 કિલોમીટર અંતર હોય જ નહીં. ભલે લખેલું રહ્યું પણ તમે એ જગ્યાએ જે લખ્યું છે એ તો તમે ઊભા જ છો. પછી એને કોઈ અંતર રહેતું નથી, કોઈ પણ અંતર રહેતું નથી, કોઈ પણ કશું શાસ્ત્ર રહેતું નહીં. કારણ કે કૃષ્ણ ભગવાનને તમે એમ બોલો કે ગીતા બોલજો તો ફેર બોલશે ખરા? ના, તમે ગમે તેને કહો. જેને આ તો એક દૃષ્ટાંત તરીકે લીધું છે. હા, એમ જેને પોતાના સ્વાનુભવ સિદ્ધ થઈ ગયું છે એ ચોક્કસ સંસ્કાર માત્રને છોડી દેશે, એક પણ સંસ્કાર ઊભો નહીં રહે. એટલે આ રીતે શાસ્ત્રોનો લખાણ પણ અલગ અલગ દેખાતો હોય, અલગ અલગ દિશાઓ, અલગ અલગ ધ્યેય બતાવતા હોય અને અલગ અલગ બોધન કરતા હોય. પણ એ તો એ જે લખ્યું છે એ કઈ જગ્યાએ ઊભા રહીને લખ્યું છે, હા, અને આપણે કઈ જગ્યા તરફ દિશા અંતર માપ્યા સિવાય હેડી નીકળ્યા છીએ અને પછી સેવાય તે કંટાળીને બોલીએ કે કોઈ કશું નહીં, બધી વાતો શકે. હા, તો એનો અર્થ આપણે પર જ્યાં નથી અને જે જ્યાં છે એમના અનુભવ સિદ્ધ છે. એટલે એમના એક ગૌરવ છે, એમની હિંમતમાં એમને પાવર છે. પાવર એટલે અભિમાન નહીં. મહેનત કરીને વસાયેલો દાગીનો હંમેશા પાવરવાળો હોય અને ઉશીનો લીધેલો હંમેશા દાગીનો પાછો હાલવો પડે અને ચિંતાવાળો હોય. તત્સત પરમાત્માએ નમઃ સદગુરુ મહારાજ કહી જાય.